યુગ શક્તિ ગાયત્રી સપ્ટેમ્બર 1977 સાધના સત્રો સાથે વાર્ષિકોત્સવોનો સમન્વય. ગયા અંકમાં આ સાધના સત્ર વાર્ષિકોત્સવોનું સ્વરૂપ દર્શાવતા કહેવામાં આવી ગયું છે કે પ્રાતઃકાળમાં સામૂહિક સાધના થશે. આ કાર્ય શાંતિકુંજથી ગયેલા પ્રતિનિધિના તત્વાવધાનથી પૂરું થશે. બપોરથી સાંજ સુધી તે પ્રતિનિધિ હંમેશા બધા સાધકોના સંપર્કમાં રહી બધા પરિજનોની મનસ્થિતિ તેમજ જાણકારી મેળવશે. રાતના કાર્યક્રમોમાં જનતાને તે સંદેશ આપીશું કે ક્રમશઃ વિકાસ માટે શું વિચારવાનો અને કરવાનો હવે સમય આવ્યો છે. આ જ કાર્યવાહી 2 દિવસ સુધી ચાલશે. તેનાથી શાંતિકુંજના પ્રતિનિધિના રૂપમાં આપણે બધા પોતાના પ્રેરણા સ્ત્રોત સાથે વધારે સ્પષ્ટ અને વધારે પ્રમાણમાં સંપર્ક સ્થાપી શકીશું અને આપ તેનું માધ્યમ વધારે શક્તિશાળી બનાવી શકીશું. પત્રિકાઓ અને પુસ્તિકાઓ દ્વારા પણ પ્રેરણાઓ બધા પરિજનો સુધી મોકલી શકાય છે, પણ તે બધા માટે એક સરખી હોય છે. વ્યક્તિ વિશેષની સ્થિતિને ધ્યાનમાં રાખી તે પ્રમાણે માર્ગદર્શન આપવું છપાતા સાહિત્ય દ્વારા શક્ય થઈ શકતું નથી. તેમાં એકરૂપતા રહે છે. જ્યારે વ્યક્તિ વિશેષની સ્થિતિને ધ્યાનમાં રાખીએ ત્યારે જરૂરિયાત તેને પૃથક માર્ગદર્શનની રહે છે. અગર આ પ્રમાણે ન હોત તો ન દવાખાનાની જરૂર પડતી ન ડૉક્ટરોની. તેને બદલે છપાયેલા ચિકિત્સા ગ્રંથ જ સર્વસાધારણના આરોગ્યને સારું રાખવાનું કાર્ય પૂરું કરી શકત. આ રીતે આ ગ્રંથોની ઉપયોગિતા જરૂરિયાતનો ઇનકાર નથી થઈ શકતો. છતાં પણ વ્યક્તિગત સલાહ સૂચન અને સહયોગની આશા તો જરૂરી જ ગણાય છે. આ વાર્ષિકોત્સવ મૂળિયામાંથી મળતા અમૃત પ્રવાહને સમસ્ત ડાળીઓ તથા પાંદડાઓ સુધી પહોંચાડવાનું કાર્ય સારી રીતે પૂરું કરશે. લાખો પરિજનોની સ્થિતિને પ્રત્યક્ષ પ્રતિભાતિત થતા કાર્યની જેમ અહીંથી વાર્ષિકોત્સવમાં મોકલાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી શાંતિકુંજ પહોંચાડવાની અને ત્યાંથી પ્રકાશ સલાહ સૂચનો વસ્તુસ્થિતિ પ્રમાણે સાધક સુધી પહોંચાડવાનું કાર્ય થતું રહેશે. જેટલી ગંભીરતાથી વિચાર કરવામાં આવે તેટલું જ વધારે મહત્વ આ કાર્યથી આપણને પ્રતીત થતું જશે. યુગ નિર્માણ પરિવારનું હૃદયનું જેમ રુધિરાભિસરણ તંત્ર પ્રક્રિયાથી લોહીને નસ નાડીઓ સુધી પહોંચાડવાનું શરીર માટે જે મહત્વ છે તેટલું જ આપણા બધા માટે સાધના સત્રો અને વાર્ષિકોત્સવોનું મહત્વ પ્રતીત થવું જોઈએ. આ આયોજનોની આવશ્યકતા આ આધાર પ્રમાણે આનાથી પણ વધારે પ્રગતિ તરફ જઈ રહી છે. 1 ગુરુદેવ, 2 માતાજી અને 3 દેવકન્યાઓની હાજરીનો આ આયોજનોમાં પ્રત્યક્ષ અનુભવ થતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટેપ રેકોર્ડર યોજનાની આમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. પ્રાતઃકાળની ધ્યાન સાધનામાં એક દિવસ ગાયત્રી મહામંત્ર અને બીજે દિવસે ઓમકારનો ગુંજારવ ગુરુદેવની સાથે સાથે બધા સાધકોને કરવાનો અવસર પ્રાપ્ત થશે. જુદા જુદા પ્રકારથી સહગમન, અનુસરણ, અનુકરણની આ પ્રક્રિયાથી બધાને સાનિધ્ય અને સામીપ્ય મળ્યા જેટલો આનંદ મળશે. પહેલે દિવસે ગાયત્રી મંત્રની સાર્વજનિક સાધના તેમજ બીજે દિવસે ઊંચા પ્રકારની બ્રહ્મવર્ચસ સાધના કાર્ય રહેશે, જેને પ્રત્યક્ષ પ્રસારણ તરીકે પણ ઓળખાવી શકાય. આ સ્વર ગુંજાર ઉપરાંત 15 મિનિટનું ટેપ પ્રવચન પણ દરરોજ રાખવામાં આવશે. જ્યાં સુધી ગુરુજી છે ત્યાં સુધી દર વર્ષે નવો સંદેશ તેમની વાણીમાં જ મળતો રહેશે. આમ તો તેની કલમનો પ્રભાવ તો આપણે પ્રાપ્ત કરીએ જ છીએ, પણ આ વાણીનો પ્રસાદ તો શાંતિકુંજ સંત્રોમાં જોવાવાળા જ પ્રાપ્ત કરી શકે છે. હવે તે ઘેર બેઠા પ્રત્યેક પરિજનને વાર્ષિક પ્રકાશના રૂપમાં મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. વાર્ષિકોત્સવમાં જોવાવાળા દરેક પ્રતિનિધિ પાસે એક ટેપ રેકોર્ડ હશે. તે દ્વારા તેમની વાણીનો લાભ સર્વેને મળી શકશે. આ એક નવો પ્રયોગ છે. તેમનું મહત્વ સામાન્ય સૂચનાથી નહીં, વધારે વિચારવાથી અને અનુભવવાથી જ પ્રાપ્ત થઈ શકશે. સાધના સત્રોમાં બંને દિવસ ગુરુદેવનો 15-15 મિનિટનો ગાયત્રી મંત્ર અને ઓમકારનો સ્વર ગુંજાર રહેશે અને બધા સાધકો તેને ગ્રહણ કરી અનુકરણ કરતા કરતા સહગમનનો અનુભવ કરશે. તે ઉપરાંત બંને દિવસ 15-15 મિનિટનું તેમનું પ્રવચન સાધના વિષયક હશે. આ સાધક વર્ગ માટે તેમનો વિશેષ ઉપહાર છે. રાતના સમયે જનસભાઓ હોય છે, તેમાં પણ ગુરુદેવની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ થાય તે માટે બંને દિવસ 15-15 મિનિટના પ્રવચન જન સ્તરના પણ રહેશે. આ માધ્યમથી ગુરુદેવની આંશિક હાજરી આ આયોજનોમાં અનુભવી શકીશું. મહિલા જાગૃતિના અનુસંધાનમાં માતાજી પણ તેમનો સંક્ષિપ્ત સંદેશ સાધકો તેમજ જનસાધારણ
સમક્ષ પ્રસ્તુત કરશે. તેમની ટેપ પણ આ વાર્ષિકોત્સવમાં સાંભળવા મળશે. શાંતિકુંજની દેવકન્યાઓ પોતાના મંત્રોચ્ચાર તથા દેવ સંગીતથી લોકોના મનમાં ઉલ્લાસભર્યા સ્પંદન પેદા કરશે. આ સંયોગને ત્રિવેણી સંગમ કહેવામાં આવે તો તે કંઈ ખોટું નથી. અગર ભાવનાઓ સજીવ હોય અને દિવ્યાનુભૂતિનો અભ્યાસ કરવામાં આવે તો આ સુયોગની બાબતમાં એ જ સમજી શકાય છે કે થોડા સમય માટે ભવબંધનોના બંધનોમાંથી મુક્ત થઈને જીવન મુક્તિનો રસ સ્વાદ માણી શકાય છે. ગાયત્રીની પુનિત પરંપરાને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રાણ કહી શકાય છે. તેને વધારે સસ્તો, સરળ, પ્રભાવશાળી, વ્યાપક અને ઉપયોગી બનાવવાનું ચિંતન હંમેશા ચાલતું રહ્યું છે. તેનો વધારે સાર્વજનિક ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે, જે આ વાર્ષિકોત્સવના સમયમાં અપનાવવામાં આવશે. શિબિરના ત્રીજા દિવસે માત્ર ગાયત્રી યજ્ઞ જ થશે. તેને ઓછામાં ઓછા 5 અથવા 9 કુંડી અને વધારે 25 કુંડી કરવામાં આવી શકે છે. હવનકર્તાઓની કમી તો રહેશે જ નહીં. સાધનામાં રાત્રિ પ્રવચનોમાં હાજર રહેવાવાળા સર્વેને જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે તો તે બધા નિશ્ચિત સમયે હાજર રહેશે. કુંડો ઉપર પીળા વસ્ત્ર ધારણ કરેલી કુમારિકાઓને બેસાડવાનો ઉપક્રમ રાખવામાં આવે. બાકી બધા લોકો યજ્ઞના અન્ય સર્વ કાર્યોમાં સંપૂર્ણ રીતે ભાગ લે, પરંતુ આહુતિ તો પૂર્ણાહુતિના રૂપમાં એક જ હોમે. માત્ર યજ્ઞશાળાની ગોઠવણી અને તેના માટેનો સરંજામ એકઠો કરવાનું મોટું કામ બાકી રહેશે. આ બધા ઉપકરણો સ્થાનિક રીતે મેળવી શકાય છે, તેમજ નજીકની બધી શાખાઓ પાસેથી તૂટફૂટનો ખર્ચો આપવાની શરતે સામાન્ય ખર્ચથી સરળતાથી મેળવી શકાય છે. યજ્ઞ આયોજન વખતે ખરાબ ટેવોનો ત્યાગ, સારી ટેવોનું ગ્રહણ કરવું તેમજ યજ્ઞોપવિત, મુંડન, વાનપ્રસ્થ વગેરે સંસ્કારો કરાવવાની આપણી જૂની પરંપરા છે. આ ઉપયોગી કાર્ય એક દિવસના યજ્ઞોમાં પણ સારી રીતે પૂરા કરાવતા રહી શકીએ છીએ. સત્સાહિત્યનો પ્રસાદ વહેંચવાનું કાર્ય પણ આ અવસર ઉપર સારા હાથોથી થઈ શકે છે. જળયાત્રા, કળશ યાત્રાના મહિલા સરઘસ હંમેશા યજ્ઞની શરૂઆત પહેલા નીકળે છે. આ યજ્ઞમાં તે શોભાયાત્રાને વિસર્જન સરઘસના રૂપમાં વિકસિત કરી શકાય છે. ગાયત્રી માતાનું સુસજ્જિત શણગારેલો રથ, આદર્શ વાક્યોના પોસ્ટર તેમજ ધ્વજ, શંખ, ઝાલર, બેન્ડ, વાજા વગેરેથી જ્યાં જેવી સગવડ હોય ત્યાં તે પ્રમાણે શોભાયાત્રાને વધારે પ્રભાવશાળી બનાવી શકાય છે. સમૂહ ગાન વાદ્ય સાથે સરઘસમાં ગાવામાં આવે તો તેનો કેટલો પ્રભાવ પડે છે તે બધા જાણે છે. આપણા આ વિસર્જન સરઘસના આધારે સમાજને મિશનનું સ્વરૂપ અને તેના પ્રયાસોનો ખ્યાલ આપવામાં ખૂબ જ સફળતા મળી શકે છે. આ વર્ષે બધી શાખાઓએ પોતપોતાના સ્થાનોએ સાધના સત્ર તેમજ વાર્ષિકોત્સવની તૈયારી કરવી જોઈએ. જેને ઉત્સાહ હોય તેવા સંચાલકોએ પોતાની શાખાનું આમંત્રણ ગાયત્રી તપોભૂમિ મથુરા મોકલી દેવું જોઈએ. અનુકૂળ માસનો ઉલ્લેખ તો કરી શકાય છે, પણ અમુક તારીખે જ મળે તેવો આગ્રહ ન કરવો જોઈએ, કારણ કે તે પ્રતિનિધિઓને એક સર્કલ બનાવી તે પ્રમાણે મોકલવામાં આવશે. તે ક્ષેત્રના બધા કાર્યક્રમોની યોજનાબદ્ધ રીતે પૂરા કરી પાછો ફરશે. માંગણી પ્રમાણે જ કાર્યક્રમ રાખવામાં આવે તો સમયની ઘણી બધી બરબાદી થશે અને ઓછી સંખ્યામાં પ્રતિનિધિઓ છે તે અર્ધ ચતુર્થાંશ કાર્યક્રમ પણ પૂરા નહીં કરાવી શકે. આ પરિસ્થિતિમાં તેમજ થઈ શકે છે કે સમય નક્કી કરવાનું કાર્ય કેન્દ્રમાંથી કરવામાં આવે. આ કાર્યક્રમ 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે, જેથી આ માટે માંગણી આ મહિનામાં જ મથુરા પહોંચી જવી જોઈએ, જેથી આગલા મહિને દેશવ્યાપી કાર્યક્રમોની એક સૂત્રતા મેળવવા અને અંતિમ નિર્ણય લેવાનું નક્કી થઈ શકે. અહીં એક વાત તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે દેવકન્યાઓનું જૂથ પણ મહિલા સંમેલન સફળ કરવા જ્યાં શક્ય હશે ત્યાં મોકલવામાં આવશે. વાર્ષિકોત્સવ અને દેવકન્યા સંમેલનના કાર્યક્રમોને ભવિષ્યમાં સાથે સાથે જ ગોઠવવામાં આવશે, બંને અલગ અલગ નહીં થાય. તેથી જ્યાં દેવકન્યાના જૂથનો મેળ થઈ શકે ત્યાં મોટર રોડની સગવડતા ધ્યાનમાં રાખી તેની માંગણી પણ કરી શકાય છે. જ્યાં શક્ય હશે ત્યાં બંનેને સાથે ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવશે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.